સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। હવામાન વિભાગે આગાહી કરી છે 10 વાગ્યા સુધીમાં થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે। ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી અલગ અલગ જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી એટલે કે દક્ષિણનો આખો પટ્ટો કે જે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રના કેટલાક પટ્ટાની વાત કરીએ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે કચ્છમાં હજુ પણ વરસાદની ઘટ છે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે। ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે પવનની ગતિ ખૂબ જ તીવ્ર રહી શકે છે। 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ ખાબક્યો। સૌથી વધુ વાલોડ અને ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વ્યારામાં 1.25 ઇંચ, ઉકાઈમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। સુરત શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નાના પોંઢા અને ચીખલીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ઉમરપાડા, ધરમપુર, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારી, જલાલપુર, ચિકદા અને ડેઢિયાપાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેરગામ, અંકલેશ્વર, કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। અન્ય તાલુકાઓની વાત કરીએ, 1/2 ઇંચ વરસાદના કારણે હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે। સવારે 2 કલાકમાં 33 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ચીખલી અને સુરત શહેરમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો। 4 તાલુકાઓમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો। નવસારીથી સમાચાર। શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ડેપો, તિઘરા, જકાતનાકા સહિતના સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો। પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। શહેરના માર્ગો પાણી થયા। રાજકોટ જિલ્લાના ઉપલેટાની વાત કરીએ, વરસાદ વરસ્યો છે। ઘણા સમય બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે। ઉપલેટામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના પંચહાટડી વિસ્તાર, જીરાપા પ્લોટ વિસ્તાર, શાક માર્કેટ, કટલેરી બજાર, બસ સ્ટેન્ડ ચોક, કાળાનાલા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું। જો કે ખેડૂતોમાં સારા વરસાદની આશા। વરસાદી ઝાપટાને લઈને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી। ખેડૂતોના ધબકારા વધારતા સમાચાર। વરસાદની ઘટ ખેડૂતો માટે બની મુસીબત। ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની ચિંતાજનક સ્થિતિ। દેશમાં સૌથી વધુ અછતવાળા 100 જિલ્લામાંથી 9 ગુજરાતના જિલ્લા વરસાદની ઘટ મામલે દ્વારકા દેશમાં 4થા ક્રમે। દ્વારકામાં વરસાદની 97% ઘટ, કચ્છમાં વરસાદની 86% ઘટ નોંધાઈ છે। તો દેશભરમાં જે વરસાદની ઘટ નોંધાઈ છે તેવા જિલ્લાનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકા 4થા ક્રમે છે અને દ્વારકામાં 97% વરસાદની ઘટ હોવાની જાણકારી। આ આંકડા ખરેખર ડરાવનારા અને ભય સર્જનારા છે। કચ્છમાં વરસાદની 86% ઘટ હોવાની જાણકારી। કાગડોળે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ વરસે, પરંતુ મેઘરાજા દ્વારકામાં પોતાનો હેત નથી વરસાવી રહ્યા। જ્યારે હવે બીજો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે ખેડૂતોને આશા છે કે હવે મેઘરાજા પોતાનો હેત દ્વારકામાં પણ વરસાવશે। કચ્છમાં પણ વરસાદની ઘટ વર્તાઈ છે। 86% ઘટ નોંધાઈ છે વરસાદની। આ તરફ એવા પણ જિલ્લાઓ છે કે જ્યાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પરેશાન થયા છે, પાણી નહોતા ઓસરતા, અને એવા પણ જિલ્લાઓ છે, એવા 2 જિલ્લાઓ ગુજરાતના કે જ્યાં દ્વારકા અને કચ્છમાં વરસાદની મોટા પાયે ઘટ, 80%થી વધુ ઘટ નોંધાઈ છે। સાબરકાંઠામાં 59% વરસાદ ખાબક્યો છે। મોરબીમાં 65% વરસાદની ઘટ વર્તાઈ છે, માફ કરશો, વરસાદની ઘટ નોંધાઈ છે। સુરતના થોડા વરસાદમાં ફરી પાણી ભરાયા છે। વેસો વીઆઈપી રોડ પર વિસ્તારમાં પાણી ભરાયા। શ્યામ મંદિર જવાનો માર્ગ બંધ થયો। કોઈ પણ જાતની મજબૂત ગટર વ્યવસ્થા કર્યા વગર કામગીરી કરવામાં આવતા સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા છે। રિક્ષા ચાલક અને વાહન ચાલકોને પરત ફરવાનો વારો આવ્યો। થોડાક વરસાદમાં વેસો વીઆઈપી વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। નવી મોટી ગટર વ્યવસ્થા નાખવામાં આવે તો આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ થાય।
નજીવા વરસાદમાં સુરતમાં કઈ રીતે સ્થિતિ ચિંતાજનક બની છે તેના દ્રશ્યો આપ જુઓ। વેસુ વીઆઈપી રોડ વિસ્તાર છે, અહીંથી પસાર થવું એક મોટો પડકાર છે લોકો માટે અને વારંવાર આ રીતે જ પાણી ભરાઈ જાય છે, કોઈ જ નિરાકરણ નથી આવતું। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મોટી ગટર વ્યવસ્થાની જરૂર છે અહીં, જેથી અહીં પાણી ન ભરાય। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવે છે તે આખરે ક્યાં જાય છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ વેસુ વીઆઈપી રોડ પર પાણીનો જમાવડો નજીવા વરસાદમાં, શું વિગત? બિલકુલ, જે પ્રકારે મોડી સાંજે શરૂ થયેલા વરસાદ આખી રાત વરસ્યો હતો, સવાર થતા વરસાદે પોતાની ગતિ વધારી હતી। ચોક્કસપણે વરસાદ અત્યારે વિરામ લીધો છે, પણ જે રીતે સામાન્ય વરસાદ પડે છે ત્યારે સુરતના ખાસ કરીને સૌથી પોસ્ટ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા છે। કહી શકાય કે આ ચોમાસાની શરૂઆતથી ત્રીજી અથવા ચોથી વખત આ પાણી ભરાયા છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, તો આ કામગીરી ક્યાં થઈ છે તે એક સવાલ સીધો ઉભો થઈ રહ્યો છે। જો કે વરસાદે વિરામ લેતા અત્યારે પાણી ઓસરી ગયા છે, પણ જે રીતે સામાન્ય વરસાદ પડતો હોય છે અને સામાન્ય વરસાદમાં જ આ પાણી ભરાઈ જતા છે। કહી શકાય કે સુરતમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, ઓવર બ્રિજના કામ થઈ રહ્યા છે અને મેટ્રોની કામગીરીને લઈને હવે સુરતના સામાન્ય વરસાદમાં બી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા વેસુ વીઆઈપી રોડ પર છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે। કીર્તેશ, અહીં સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે કેમ કે વારંવાર પાણી ભરાઈ જાય છે, એટલે એક ગટર વ્યવસ્થા સારી એવી હોવી જોઈએ જેનાથી પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય, તો આખરે ત્યાં કેમ કોર્પોરેશનનું ધ્યાન નથી જતું? બિલકુલ, વરસાદી પાણીનો જે રીતે નિકાલ થવો જોઈએ તે નિકાલ નથી થઈ રહ્યો, કારણ કે ડેવલપ થતો વિસ્તાર છે ત્યાં ડ્રેનેજની સુવિધાઓ નથી। બીજી બાજુ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને ત્રીજી બાજુ કે જે વરસાદી પાણીનો ખાડીમાં નિકાલ થતું હતું તે ખાડીનું લેવલ ઊંચું થઈ ગયું છે। ખાડીને સુધી પાણી પહોંચે પહેલા ઘણા બધા અવરોધો ઉભા થઈ ગયા છે, ખાડી ઉપર દબાણો ઉભા થઈ ગયા છે, જેને લઈને પાણીનો નિકાલ નથી થતો, પરિણામે પાણી અહીંયા જમા થાય છે। જોકે વરસાદ વિરામ લેતા કહી શકાય કે માત્ર 30 મિનિટની અંદર જ પાણી નીકળી જાય છે, પણ આ 30 મિનિટમાં પાણી નથી નીકળતું, જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકો અને શહેરનો પોજ વિસ્તાર ગણાય છે, એટલે કે સૌથી માલે તુજારો રહે છે તેમને તમામ લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે તેવી સમસ્યા ઉભી થઈ છે। ખાસ કરીને સામાન્ય વરસાદ મોડી રાતથી જે વરસાદ શરૂ થયો છે, એક ગતિએ વરસાદ વરસી રહ્યો છે, ધમાકેદાર બેટિંગ વરસાદે વરસી નથી, ત્યાં તો પાણી ભરાવાની સમસ્યા છે અને હવે જયારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તંત્રની ચોક્કસપણે ચિંતા વધી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। અમદાવાદના ગતરાડ રોડ પર આવેલી મહેમદપુરામાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગી તે મામલે ચોંકાવનારો ખુલાસો થયો। મેહુલ ડોડિયા, તેની માતા સાદિક સૈયદ અને પોલીસ તપાસમાં જે સામે આવે તે લોકો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। પોલીસે આરોપી મેહુલ ડોડિયાની માતા સામે પણ ફરિયાદ નોંધી છે। વિસ્ફોટ સમયે મેહુલની માતા ઘટના સ્થળે હાજર હતી। મેહુલ કોઈ વસ્તુ ખરીદવા ગયો હતો। વિસ્ફોટમાં આરોપીની માતા પણ ઘાયલ થઈ હોવાની માહિતી છે। પોલીસ સમક્ષ આરોપીની માતાએ નિવેદન આપ્યું છે। અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી, એક બાદ એક તેમાં નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આ પહેલા પણ 2014માં ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને 2026માં તેનું પુનરાવર્તન થયું છે। આ જે વ્યક્તિ છે તેની ઉપર ગુનો નોંધાયેલો હતો 2014માં। સવાલ અહીં એ થઈ રહ્યો છે કે તેની પાસે એટલી હિંમત ક્યાંથી આવે છે કે ફરી એક વખત તે ગેરકાયદે ફેક્ટરી ચલાવી રહ્યો હતો। मेहुल पूछो मेहुल क्या आता है? मेहुल सामान लेवा जो मोबाइल नहीं पड़ा। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। ઋત્વિજ, એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ફેક્ટરીમાં, ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે, શું વધુ વિગત? જીદીબા, હાલમાં આ સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। જો વાત કરીએ તો મોડી રાત્રે
રામોલ પોલીસ દ્વારા આ જે મેહુલ ડોડિયા તેની માતા સાદિક સૈયદ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત જે પણ પોલીસ તપાસ દરમિયાન જેની પર બેદરકારી સ્પષ્ટ સાબિત થશે તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો વાત કરીએ તો જે પીએસઆઈ છે તે આ સમગ્ર મામલાની અંદર ફરિયાદી બન્યા છે અને જે હાલમાં આ ત્રણેય વિરુદ્ધની અંદર જે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. બીએનએસની કલમ 105, 287, 288, 61(2) હેઠળ આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થ અધિનિયમ 5A અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ 9B મુજબનો હાલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે આ સમગ્ર જે બનાવ બન્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ જે ફેક્ટરી હતી તે ગેરકાયદેસર ધમધમી રહી હતી, કારણ કે તેનું લાયસન્સ છે તે ઓલરેડી રદ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં અહીં આ જે ફટાકડા છે તે બનાવવામાં આવતા હતા. એટલે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. અને આ સમગ્ર ઘટનાની અંદર જે 9 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 6 વ્યક્તિઓ છે તે હાલ ઇજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. એટલે જે ગઈકાલે બનાવ બન્યો હતો ત્યારબાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે મેહુલ ડોડિયાનું નામ સામે આવ્યું હતું એટલે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. રામોલ પોલીસ ઝોન 8 જે એલસીબી સ્ક્વોડ છે, ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની મોટાભાગની ટીમો છે તે આરોપીઓને શોધવા માટે કામે લગાડી દેવામાં આવી હતી અને અત્યાર સુધીમાં લગભગ 2 જેટલા જે લોકો છે તેઓને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. એટલે કહી શકાય કે હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. FSL નો રિપોર્ટ પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. આખરે જે વિસ્ફોટ થયો હતો, જે બ્લાસ્ટ થયો હતો, તો કયા કારણથી થયો હતો તે એક તપાસનો વિષય છે અને તેને લઈને હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. જો કે જે ઘટના બની તે સમયે જે મુખ્ય આરોપી છે મેહુલ ડોડિયા તે ખરીદી કરવા માટે બહાર ગયો હોવાનું જાણવા મળી રહ્યું હતું, કારણ કે તેના માતા છે તેને પણ ઈજા પહોંચી હતી અને તે પણ હાલ સારવાર હેઠળ છે. એટલે તેની પણ જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે જે સમયે ઘટના બની હતી ત્યારે મેહુલ બહાર હતો, જો કે ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. એટલે હાલમાં જે પોલીસ રામોલ પોલીસની ઉપરાંત ઝોન 8 એલસીબી સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે અલગ અલગ દિશામાં હાલ તપાસ કરી રહી છે. જી ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે પ્રણવ પણ જોડાયેલા છે, વિભુ પણ જોડાયેલા છે. પ્રણવ, આપની પાસે આવીશ. ઋત્વિજે જેવી રીતે જણાવ્યું કે કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તપાસ ક્યાં પહોંચી છે, તમારી પાસે શું માહિતી આ કેસને લઈને? આ ચોક્કસ જે રીતે ગત બપોરના સમયે જે ઘટના બની અને તેની અંદર નિર્દોષ 9 લોકોના અહીં મોત થયા છે, તેને લઈને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ કલમો છે તે લગાડવામાં આવી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની જે ફેક્ટરીઓ ચાલી રહી છે તો કેમ ચાલી રહી છે, કેમ તેની ઉપર કોઈ નજર નથી રહેતી, કારણ કે જે આ બધી ફેક્ટરીઓ ઇનલીગલી ચાલી રહી છે. હું જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ, હું જ્યાં ઊભો છું, જે ગત બપોરના સમયે જે ઘટના બની હતી ત્યારબાદ હું આજે પણ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આખું ખુલ્લું જગ્યા છે તેની અંદર આ જે આખું સામાન્ય એવો શેડ બનાવીને અહીં જે આ ફટાકડા છે તે બની રહ્યા હતા, તેનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું હતું. કેમ કોઈ નિયમોનું પાલન કરવામાં નથી આવી રહ્યું, સૌથી મોટો સવાલ છે. કેમ તંત્રને એ ખ્યાલ ના આવ્યો કે આ પ્રકારની ફેક્ટરીઓ અહીં જે કહી શકાય પરવાનગી વગર ચાલી રહી છે, તે સૌથી મોટો સવાલ છે. અને સાથે જ એ કહી શકાય કે આ પ્રકારની ફેક્ટરીઓ હજુ પણ અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે કેટલી ધમધમી રહી છે, તે સૌથી મોટો સવાલ છે. શું એના ઉપર તપાસ થશે, શું એના ઉપર કોઈ કાર્યવાહી થશે? સામાન્ય મજૂરી કામ કરનારા વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે જ્યારે તેઓ અહીં પોતે કામ કરવા આવી રહ્યા છે. સૌથી કરુણાની ઘટના એ છે કે તેની અંદર મહિલાઓ, બાળકો અને પુરુષો, એટલે કહી શકાય કે નાના બાળકોનો પણ અહીં સમાવેશ થયો. જે માહિતી મળી છે તે પ્રમાણે આ ઘટનાની અંદર, અને આપે કલ્પના કરો જ્યાં હું ઊભો છું કદાચ ત્યાં એ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે આખા જે ટેબલો હતા, ટેબલો ઉપર એ દારૂખાનું જે કહી શકાય છે કે તે હાલ બની રહ્યું હતું તેને ત્યાં મૂકવામાં આવ્યું હતું અને ત્યાં જ આખો આ વિસ્ફોટ થાય છે. અને માત્ર ખાલી એરાઉન્ડ 40 થી 50 ફૂટના એરિયાની અંદર જ એ એટલો મોટો વિસ્ફોટ થાય છે કે જેની અંદર જ્યાં કામ કરતા 15 થી પણ વધુ જે મજૂરો, જે લોકો અંદર હતા તેમાં મહિલાઓ, બાળકો હતી અને તેમાંથી 8 થી 9 લોકોના અહીં ડેથ થાય છે. નજીકમાં
આરએફની ટીમ હતી. આરએફની ટીમ અહીં તાબડતોબ પહોંચે છે અને તમામ જે લોકો રેસ્ક્યુ કરે છે. અને જ્યારે અહીંથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તેમાંથી 8 લોકો તો ઘટના સ્થળ ઉપર જ કહેવામાં આવી રહ્યું છે કે તેઓના ડેથ થઈ ગયા હતા. એક જે વ્યક્તિ છે તેનું સારવાર દરમિયાન છે એલજી હોસ્પિટલમાં, ત્યાં પણ ડેથ થઈ ગયું હતું. એટલે ચોક્કસ એ કહી શકાય કે સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં આવી અનેક ફેક્ટરીઓ ચાલી રહી છે કે જેની પાસે કોઈ પ્રકારના લાયસન્સ નથી, કોઈ પ્રકારની એનઓસી લેવામાં નથી આવી છે અને બિંદાસ રીતે ખુલ્લા ખેતરો મળી રહ્યા છે. અને આ જગ્યા પણ એટલી બધી જે કહી શકાય કે અંદરની સાઈડમાં છે, એટલે અવાવરું જગ્યા તેના માટે શબ્દ વાપરીએ તો એવી જગ્યા ઉપર જ આ લોકો આ પ્રકારની ફેક્ટરી. હું આપણે બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. પાછળ હું આપણે દ્રશ્યો, મારા કેમેરામેનને કહીશ આપણે દ્રશ્યો બતાવે કે જે કોઈ સામાન્ય શેડ બનાવીને અને તમામ જે ફટાકડાઓ છે જે બની જાય છે પ્રોડક્શન કર્યા બાદ તે ત્યાં મૂકી દેવામાં આવતા હોય છે. એટલે એકદમ ઓપન જગ્યા છે, જોઈ શકો દ્રશ્યોની અંદર. અને માં પણ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં ગંધક હોય છે, જે દારૂખાનું હોય છે તે ભરવામાં આવતું હોય છે અને તેની અંદર આ તમામ જે ભરી અને જે આપણે દિવાળીના સમયમાં આપણે તે ફટાકડા એન્જોય કરતા હોય છે. પરંતુ કદાચ એ ઘટના આજે એ કરુણાંતી જે ગઈકાલે બની છે તેમાં નિર્દોષ 9 લોકો જે મજૂરો કામે અહીં આવ્યા હતા તેઓના મોત થયા છે. જવાબદાર સામે ચોક્કસપણે પગલાં પોલીસ લઈ રહી છે, પરંતુ સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી રહી છે. પ્રણવ, આપની પાસે આવીશ. વિભુ પણ અમારી સાથે જોડાયેલા છે. વિભુ, પ્રણવે એ દ્રશ્યો બતાવ્યા જ્યાં કરુણાંતિકા સર્જાવી હતી અને કઈ રીતે એ હૃદયદ્રાવક દ્રશ્યો અમે જોઈને ખરેખર હચમચી ઉઠે કોઈ પણ માણસ. તમારી પાસે શું વિગત? દીપા, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 5 દર્દીઓ છે, સારવાર હેઠળ છે, જેમાં એકની કન્ડિશન છે ક્રિટિકલ છે અને 4ની સારવાર પણ ચાલી રહી છે અને એક એલજી હોસ્પિટલમાં છે. એટલે કે કુલ 6 લોકો અત્યારે સારવાર નીચે છે અને જે 9 જેટલા લોકો છે કે જેના મોત થયા છે તેનું પોસ્ટમોર્ટમ છે તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પેનલ પીએમ છે તે કરવામાં આવ્યું હતું અને પેનલ પીએમ કર્યા બાદ રાત્રે જ તેમની જે ડેડ બોડી છે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. હજુ એક ઉષાબેન છે કે જેમની પીએમ ચાલી રહ્યું છે અને તેમનો દીકરો મારી સાથે છે. ભાઈ, અત્યારે જે ઉષાબેન છે તમારા મમ્મી છે? હા, મારા મમ્મી છે. શું ત્યાં જે ઘટના બની ત્યારે ક્યાં હતા? એ અત્યારે ફેક્ટરીમાં હતા, ઘટના બની ત્યારે કામ કરતા હતા. ત્યાં જ નોકરી કરતા હતા? કેટલા સમયથી કરતા હતા? 4 વર્ષ થઈ ગયા. તમે ક્યાં હતા તે સમયે? ગુજરાત હતા, ઘરે હતા. ત્યાં તમારા પરિવારમાં કેટલા લોકો કામ કરતા હતા? 3. 2 જણા હતા, મારો ભાઈ હતો નાનો. ઓકે. તો ભાઈ અને પપ્પા? ભાઈ તો રૂમે, પપ્પા એડમિટ છે. પપ્પા એડમિટ છે. અત્યારે મમ્મીનું મૃત્યુ થઈ ગયું. તો આ જે દીકરો છે કે એમના મમ્મીનું મૃત્યુ થઈ ગયું છે, એના પપ્પા અત્યારે સારવાર નીચે છે અને ભાઈની સારવાર સારું છે ને? હા, સારું છે. તો આ 2 ભાઈઓ, આખો પરિવાર તમારા કેટલા લોકોનો હતો? 5. 2 ભાઈઓ. હા, એક બેન. બેન શું કરે છે? બેન નર્સિંગ કરે. તો બેન નર્સિંગનું કરે છે. એટલે કે અત્યારે આ જોયું છે કે 5 લોકોનો પરિવાર હતો, પરિવાર વિખાયો છે. તેમના મમ્મીનું મૃત્યુ થયું છે, તેમના પપ્પા સારવાર નીચે છે અને 4 થી 5 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો કે ઉષાબેન ત્યાં નોકરી કરતા હતા અને તેઓ ત્યાં કામ કરતા હતા અને તે દરમિયાન જ બ્લાસ્ટ થયો અને તેમાં તેનું મૃત્યુ થયું છે. અત્યારે પોસ્ટમોર્ટમ છે કે જેનું પીએમ અત્યારે થઈ રહ્યું છે. તેમનો આ પરિવાર દુઃખની કડીમાં છે અને ખાસ કરીને જે લોકોના પીએમ થઈ ગયા છે તેની ડેડ બોડી તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે અને બાકીના જે લોકો છે 6 લોકો કે તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. વિભુ, આપનો આભાર. અપડેટ લેતા રહીશું તમારી પાસેથી. પ્રણવ અને ઋત્વિજ, આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગનો મામલો બન્યો હતો, મૃતકોનું રાત્રે જ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કરીને ડેડ બોડી રાત્રે જ પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં 5 લોકો ઘાયલ થયા છે. ઘાયલ જે હતા તેમની સારવાર ચાલી રહી છે. એક વ્યક્તિની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. 4 વ્યક્તિ સારવાર હેઠળ છે. હજુ તેમની સારવાર ચાલી રહી છે. જોકે જે આંકડો છે તે 9 પર પહોંચ્યો છે મૃતકોનો. આશા રાખીએ કે હવે આ આંકડો વધુ ન વધે. ફટાકડાની ફેક્ટરીમાં આગનો આ બનાવ, ગેરકાયદેસર આ ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. જે 9 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. સવારે જ્યારે કામ અર્થે તેઓ ગયા હશે તો એવું નહીં વિચાર્યું હોય
કે સાંજ તેમને નસીબ નહીં થાય. આ દુનિયાને તેઓ અલવિદા કહી દેશે. બ્લાસ્ટ દુર્ઘટનામાં સિવિલમાં ખસેડાયેલા લોકો મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. દુર્ઘટના બાદ 6 લોકોને સિવિલ લવાયા હતા, જેમાં 2 મહિલા અને 4 પુરુષો સામેલ હતા. એક મહિલાને મૃત જાહેર કરાઈ, જ્યારે એક મહિલા 75% વધુ દાઝી ગયા હોવાથી ગંભીર સ્થિતિમાં છે. છ દર્દીમાંથી એક મહિલા જેને મૃત ડિક્લેર કરવામાં આવ્યા, બીજી મહિલા જેને વધારે પર્સન્ટેજમાં બસ છે, જ્યારે બાકીના 4 પુરુષ છે અને 4 પુરુષમાં જોઈશું તો એક વધારે ક્રિટિકલ છે અને એક વ્યક્તિ બિલકુલ સ્ટેબલ છે. 4 પુરુષો જે છે તે સામેલ છે, 2 મહિલા સામેલ છે, એ સિવાય બાળકો પણ સમાવેશ થાય છે મૃતકોમાં. દુર્ઘટના બાદ જે 6 લોકોને સિવિલ લાવવામાં આવ્યા હતા, તેમાંથી 2 મહિલા, 4 પુરુષો અને એક મહિલાને મૃત જાહેર કરાઈ છે, જ્યારે એક મહિલા 75%થી વધુ દાઝી ગયા હોવાથી તેઓ ગંભીર અવસ્થામાં છે. અન્ય એક પુરુષ પણ ગંભીર સ્થિતિમાં છે, જ્યારે એક પુરુષ દર્દીની સ્થિતિ સ્થિર હોવાની જાણકારી છે.